ગુજરાતથી રાજસ્થાન સુધી નેટવર્ક. મહિલા સાથે સામેલ અન્ય આરોપી. પોલીસ તપાસમાં થશે ખુલાસો. પોલીસ ગિરફ્તમાં બેઠેલી આ વૃદ્ધ મહિલા માસૂમ બાળકનો સોદો કરવા તો ગઈ, પરંતુ ઝડપાઈ ગઈ. સંદેશ ન્યૂઝની ટીમ જ્યારે પોલીસ સાથે ત્યાં પહોંચી ત્યારે પહેલા તો આ મહિલા પોલીસને ખોટું બોલવા લાગી, પરંતુ પોલીસે જ્યારે વધુ પૂછપરછ કરી તો આ મહિલાએ જણાવ્યું કે આ બાળક રાજસ્થાનમાંથી આવ્યું છે, પરંતુ ખરેખર આ બાળક કોનું અને ક્યાંથી આવ્યું છે તે અકબંધ છે. ક્રાઇમ બ્રાન્ચે માસૂમ બાળકની હકીકત જાણવા તપાસ શરૂ કરી છે. જે બાળકને પૈસા લઈ અને વેચાણ કરે છે, જેના સંદર્ભમાં અમે પંચોને લઈ અને તે જગ્યાએ જતા ખરાઈ કરી, જેમાં સત્ય હકીકત જાણવા મળી કે આ પ્રમાણે એ લેડી છે એ બાળકને પૈસા લઈને વેચે છે. જેના આધારે અમે ફરિયાદ દાખલ કરી અને ગુનો દાખલ કર્યો છે અને એને બાળકને અને લેડીને બંનેને લાવી અને તપાસ આગળ ચાલુ છે. મહત્વની વાત તો એ છે કે જ્યારે ક્રાઇમ બ્રાન્ચ આ મહિલાના ઘરે પહોંચી ત્યારે તેના ઘરેથી એક એફિડેવિટ મળી આવી છે, જેમાં રાજસ્થાનનો એક શખ્સ આ બાળક આપી ગયા હોવાનું લખેલું છે. પરંતુ ખરેખર આ એફિડેવિટમાં કેટલી સચ્ચાઈ છે તે તો તપાસનો વિષય છે. આ મહિલાએ આ માસૂમ બાળકનો સોદો 1.5 થી 2 લાખ રૂપિયામાં કર્યો હતો. હાલ પોલીસે આ માસૂમ બાળકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી આપ્યું છે. તપાસમાં સૌથી પહેલાં તો લેડીને પૂછપરછ કરવામાં આવશે, જેમાં ક્યાંથી બાળક આવ્યું છે, બાળક કોનું છે, અગાઉ એણે આ પ્રમાણેના કોઈ ગુના આચર્યા છે કે નહીં, બાળકને બીજા કોઈ બાળકને આ પ્રમાણે વેચાણ કર્યું છે કે નહીં, કેટલા લોકો અંદર ઇન્વોલ્વ છે, એ બધું તપાસમાં ખુલશે અને જેના આધારે ક્યાંય જવાનું થાય તો એ પણ આગળ કરવામાં આવશે. નોંધનીય વાત તો એ છે કે સંદેશ ન્યૂઝે આ માસૂમને કૂખના દલાલોથી બચાવવાનો એક પ્રયત્ન કર્યો છે, જેને ક્રાઇમ બ્રાન્ચે પણ બિરદાવ્યું. જોકે આ મહિલા જે રીતે સંદેશના સ્ટિંગ ઓપરેશનમાં અન્ય 4 બાળકોને આપ્યા હોવાની વાત કરી રહી છે, જેથી આ મહિલાની વધુ પૂછપરછ કરવામાં આવે તો ખરેખર મોટો પર્દાફાશ થઈ શકે છે. સવાલ ઊભો થાય છે કે આ માસૂમ બાળકના માતા પિતા કોણ છે. સવાલ એ પણ છે કે આ મહિલાએ અત્યાર સુધીમાં કેટલા બાળકોના સોદા કરી ચૂકી છે. સવાલ તો અનેક છે, પણ જવાબ ક્રાઇમની તપાસ બાદ જ ખ્યાલ આવશે. કેમેરામેન અનિલ પટેલ સાથે નવીન ઝા, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.